શું તમને રાત્રે બરાબર ઊંઘ નથી આવતી અને જ્યારે સવારે ઉઠો ત્યારે થાકેલું હોય એવું ફીલ થાય છે? તો આ વિડીયો તમારા માટે છે. હું તમારી સાથે 5 બેસ્ટ બેડ ટાઈમ હેબિટ શેર કરવાની છું, જેનાથી તમને બહુ સારી એવી ઊંઘ આવશે અને જ્યારે તમે સવારે ઉઠશો ત્યારે તમે ફ્રેશ ફીલ કરશો. ફર્સ્ટ છે કે તમારો સૂવાનો અને ઉઠવાનો ટાઈમ એવરી ડે એટલે કે દરરોજે એક સરખો જ હોવો જોઈએ. એટલે તમારું બોડી એનાથી યુઝ ટુ થાય, એટલે કે તમને દરરોજે એ ટાઈમે ઊંઘ આવે. ઊંઘવાના 30 મિનિટ પહેલાં કોઈ બી સ્ક્રીન ટાઈમ એટલે કે ટીવી કે પછી ફોન જોવાનું ટાળો. સ્ક્રીન ટાઈમથી તમારા સ્લીપ હોર્મોન્સ અફેક્ટ થાય છે અને અગેન એ તમારી સ્લીપ ડિસ્ટર્બ કરે છે, એટલે કે તમને સારી ઊંઘ નથી આવતી. નેક્સ્ટ છે કે તમારા બોડીને રિલેક્સ કરવાનું બિફોર ધ સ્લીપ. તો તમે ડીપ બ્રીથિંગ, લાઇટ સ્ટ્રેચિંગ, મેડિટેશન કે પછી ભગવાનનું નામ લેવાતું એટલે કે પ્રેયર કરવાથી બી તમારું બોડી રિલેક્સ થશે, તમારું માઇન્ડને કામ કરશે, એકદમ શાંત કરશે તમારું માઇન્ડ અને બોડીને, અને તમને સારી એવી ઊંઘ આવશે. નેક્સ્ટ છે કે તમે રીડિંગ કરી શકો છો. રીડિંગ એટલે કે એકદમ લાઇટ એન્ડ પોઝિટિવ રીડિંગ, જેમ કે ભગવદ્ ગીતા છે એવી જાતનું, કે પછી કોઈ સારી એવી પોઝિટિવ સ્ટોરી. એવી રીતે રીડ કરવાથી તમારું બોડી અગેન એન્ડ માઇન્ડ તમારું રિલેક્સ થશે અને અગેન યુ વિલ હેવ અ ગુડ સ્લીપ. અને છેલ્લું એઝ અ ટીપ, થોડું પણ પાણી પીવો. નહીં બહુ બધું નહીં, પણ થોડું પાણી પીવો, બિકોઝ તમારા શરીરને બી બધું ફ્યુઅલની જરૂર છે અંદર, તો થોડું પાણી પીવો. અગેન, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને બીજા મોર આવા વિડીયો માટે સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.